શનિદેવ આશ્રમ અમૃતભાઈ અનુભવ સિદ્ધ વૈદ હું તમને જે જનરલ કસરત બતાવું છું તેવું કરશો તો નિરોગી રહેશો, બ્લડનું સર્ક્યુલર થશે, હાડકાં મજબૂત થશે અને કોઈ શરીરના દુખાવા થશે નહીં. હવે આ કસરત પહેલાં મેં એક વિડીયો જનરલ કસરત કરતો વિડીયો મેં મોકલાયો છે ભાગ એક. આવા ભાગ બીજો છે, જોઈ લો. પહેલાં પગ આમ કરવા, જોઈ લો. જેટલા થાય એટલા જોઈ લો, જેટલા તમારે થાય એટલા. સીધા ઊભું રહું, પછી પગ આમ લાવવા, બરાબર. હવે આ તમે કર્યું આ વિડીયો. હવે ધારો આ ના ફાવે, 1 3 4 5 6 7 8 9 10 11 12 13 14 અને 15. આ કસરત કરો એટલે કમરના પણ તમને રેડી થઈ જાય, કમર પણ મટે અને તમારો રોગ છટાક દઈને નીકળી જાય. અને હાજા માણસને વધારે કરવું એટલે ભવિષ્યમાં પણ રોગ થાય નહીં. પછી કયું કસરત કરશો જોઈ લો. આ કર્યું, આ કર્યા પછી જો માથું આમ રાખવું, આ બાજુ કરો એટલે પછી આમ 1 2 3 4 5 6 આ રીતે 5 મિનિટનું કસરત કરવાનું. પછી જોઈ લો આ કસરત. બીજું તમને બતાવું છે, શોલ્ડરની તકલીફ હશે, પાછળ બેક પેઇન હશે, તમારા ગરદનની તકલીફ હશે તો પણ મટી જશે. જોઈ લો. 1 2 3 4 અને 5. એવું ને એવું રિવર્સ. 2 3 4 અને 5. પછી શું કરવું? આ જો કર્યા હાથ ઊંચા, આમ. આ તમારા દુખાવા મટી જાય અને બ્લડનું સર્ક્યુલર થાય. અને હાલના યુગમાં આ કરવા જેવું છે. કરશો તો તમારે દવાખાને નહીં જવું પડે અને કરશો તો તમને બિલકુલ પ્રફુલ્લિત શરીર થશે. હવે તમને કસરત બતાવું છું, જોઈ લો. આ જનરલ કસરત છે ભાઈ. આ બધી કસરત નોર્મલ છે, ધીમે ધીમે કરવાની, આસ્તા આસ્તા કરવાની. દુખાવા જતા રહે. આપણે દુખાવા, આ તો એક સેવાનું કામ કરું છું હું, એક માનવ સેવાનું કાર્ય કરું છું, એટલા માટે આ કરું છું. હવે તમારે કસરત શું કરવાનું છે જોઈ લો. લેગામેન્ટ મજબૂત થશે, સોદા મજબૂત થશે, હાડકાં મજબૂત થશે. આ રીતે એક પગે તમારું ઊભું રહું. આપણે ગણીએ 1 2 3 4 5 6 7 8 ને 9, બરાબર. હવે એવું નવું બીજા પગે જોઈ લો. 1 2 3 4 5 6 7 8 9 અને 10. થાય કે ના થાય? આવું કસરત કરો એટલે મટી જાય. હવે પછી જો તમે કરી શકતા હોય બીજી કસરત તો તમને બતાવું છું, જોઈ લો. પગ પાછળ જોઈ લો. પગ ક્યાં રાખવો મારો? પગ હમું જોઈ લો. મારો પગ ક્યાં રાખવો? આ પગ ક્યાં છે જોઈ લો. હવે જુઓ, આમ સીધું રાખવું, સ્ટ્રેટ રહું, સીધું. બધી પગની નસો ખેંચાશે, પેઢીનો દુખાવો મળશે, તમારી એડીનો, પીંડીનો, પાણીનો કોઈ પણ દુખાવો મળશે. આ રીતે 1 2 3 4 5, બરાબર. સમજી ગયા? હવે બીજા પગે બતાવું તમને હું. 1 2 3 4 અને 5. સીધા સ્ટ્રેટ રહેવાનું અને કસરત કરવાની. આ કસરતથી દુખાવા મટી જાય છે
હાલમાં તમે ગમે તે ગણો પણ આ કસરત સિવાય ચાલે નહીં. કસરત કરવી પડે. સવારે કરો, બપોરે કરો, તમને જ્યારે ટાઈમ મળે ત્યારે કરો. ઘરમાં કરો, બહાર કરો, રૂમમાં કરો કસરત, પણ કસરત કરવી દુખાવા મટી જશે. જય શ્રી